આજે જોત જોતાની અંદર 5 દિવસ પૂર્ણ થઈ ગયા અને આજે સાંજ સુધીમાં 6થો દિવસ પણ પૂર્ણ થઈ જશે. આપણા હિન્દુ ધર્મનો જો મહત્વનો કોઈ ગ્રંથ ગણાતો હોય ને તો એ છે શ્રીમદ ભગવદ્ ગીતા. શ્રીમદ ભગવદ્ ગીતા એટલે 5000 વર્ષો પહેલા કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણના મુખ કમળમાંથી નીકળેલા અર્જુનને ઉપદેશ રૂપી વાણી એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. અત્યારે તમે બધા બેઠા છો, બધા પાસે ફોન હશે અને ફોનમાં ગૂગલ મેપ પણ હશે. આ ગૂગલ મેપ આપણે જ્યાં જવું હોય ને ત્યાં લઈ જાય છે, પરંતુ આ શ્રીમદ ભગવદ્ ગીતા જેવી છે કે આપણે જ્યાં જવું જોઈએ ને ત્યાં લઈ જાય છે. આ શ્રીમદ ભગવદ્ ગીતા માત્ર પુસ્તક નથી, એ તો જીવન જીવવાની કળા શીખવે છે. તે પહેલાના યુગ માટે નહીં પરંતુ આજના યુગ માટે એટલી જ મહત્વપૂર્ણ છે. ગીતામાં 18 અધ્યાય છે અને 700 શ્લોક છે, આપણે જાણીએ છીએ, પરંતુ દરેક અધ્યાયમાંથી આપણા જીવનને લગતું કંઈક ને કંઈક જાણવા મળે છે ને કંઈક ને કંઈક શીખવા મળે છે. જેમ કે બીજા અધ્યાયના 47મા શ્લોકમાં કહ્યું છે ને કે કર્મણીય વાધિકા રસ્તે મા ફલેશુ કદાચન મા કર્મફલ હેતુર્ભુર માતે સંગોસ્ત્વ કર્મણી, કે તું નિત્ય કર્મ કરતો જા પણ ફળની ચિંતા ના કર, એ તને આપોઆપ મળી રહેશે. કારણ કે કર્મ એ જ કામધેનુ છે અને પ્રાર્થના એ જ પારસમણી છે. અર્થાત પરિવર્તન એ જ સંસારનો નિયમ છે. જે તમારા નસીબમાં નથી ને એ તમને ક્યારેય નહીં મળે, પરંતુ જે તમારા નસીબમાં છે ને એ દુનિયાની કોઈ એવી તાકાત નથી કે તમારા સુધી પહોંચતા રોકી શકે અથવા તો તમારાથી છીનવી શકે. આ છે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા.